પ્રભુને કહી દીધું, મેં હાથ ઉઠાવી લીધો રે, તારે ભરોસે કરવું ના કરવું એ તારી મરજી, મેં તો મૂકી મારી અરજી. આમ આંખો બંધ કરી આંખો ખોલે ત્યારે તો પેલી કાગળની ચિઠ્ઠી લઈને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. હવે મારે કોઈ ચિંતા નહીં. પત્રિકા દેખાઈ નહીં, ખબર પડી ગઈ કે આ બધો ભાર મેં કનૈયાએ મારો માથે લઈ લીધો. એમ માથે પડી જવાનું, ભગવાનના ચરણમાં નહીં પડવાનું, માથે પડવાનું નરસિંહ મહેતાની જેમ. અને માથે પડો ને એટલે તમારું કામ થાય. મારે કહેવું કે તમારે કરવું પડશે, કરવું પડશે, કરવું જ પડશે એટલે કરે. જો માણસ થઈને જો કરતો હોય તો ભગવાન કેમ ના કરે? હું કરું કરો તો નહીં કરે. એમ જ કહેશે કરી લે. તો પ્રસંગ લઈને બેસીએ, બધાને થોડું થોડું કામ સોંપી દઈએ ને. આ મારી બહેનોએ જે કામ ઉપાડ્યું છે ને, અને બધાને થોડું થોડું કામ સોંપ્યું ત્યારે થાય. એક હાથે તાળી ના પડે. આજે અમે અહીંયા આવીને એકલા બેહીને બોલ્યા કરીએ, કોઈ ના હોય તો શું કરવાનું? આ બધા આવીને બેઠા છે, સાંભળે છે. આ મારા વાજિંત્રોવાળા ભાઈ, ઢોલકવાળા ભાઈ, અમારા ઇન્દુભાઈ ફોટોગ્રાફર, જો અને અમારી મંડળની બહેનો, આ બધા શ્રોતાઓ હોય. થોડું સારું બોલવું પડે ને તો ઘેરથી બોલે. अब मन कसे नहीं किया एक ऐसी औरत है भाई बना दिया. मैं तो बोलती हूँ और भैया को तो डांटना ही चाहिए, इसीलिए भाई बोलती हूँ. पति हो तो नहीं डांट सकते. हिंदू भाई कहिए ना એટલે હોંભરી લે કાય મત ભાઈ બોલો. એ સહી વાત है. જન્મની બહેન આવી. એમ જો બધાનો સહકાર હોય તો જ કામ થાય. એમ નરસિંહ મહેતાને એમ થાય કે મારી નાગરી નાતને ભેગી કરું, બધા નાયરાને તો લઈ જવા પડે ને.
ઘરમાં કોઈ લેડીઝ નહીં, પેલી નવી પરણેલી આવેલી એને તો કોઈ લેવા દેવા નહીં. આ તારો છોકરો તું જાણો એ કોઈની જોડે સંબંધ રાખે નહીં. હવે એની માં નહીં એટલે નરસિંહ મહેતાને થોડું ભાન થયું કે આ શ્રીમંત છે અને જઈએ વેવાઈના ઘેર, આ બધાને થોડા લઈ જઈએ તો મારું કંઈ ખાવું દેખાય. એમ તો ના કેમ કે ભગત